કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને? નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। ભગવાન બધાને હાજા નવરા રાખે, શુભેચ્છા। તો ચાલો સવારમાં બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે, કેમ કે હજી તો નાસ્તા પાણી કરીને ફ્રી થયા છે, કામ તો હજી બધું બાકી છે। તો અત્યારમાં ધાબે આવી ગયા આપણે વિડીયો લેવા। સરસ મજાના કબૂતર કેવા જો બેસી ગયા છે, વાતાવરણ મસ્ત મજાનું હોય સવારમાં, અને વરસાદી વાતાવરણ છે। કેટલો વરસાદ સવારમાં રાતે આવતો હતો, અત્યારમાં વહેલો એક રેડો નાખી ગયો, એવું હેલા રાખે। અને દ્વિજા બેન જે સૂતા છે એને જમણા ઉઠાડી આપણે તૈયાર કરીને સ્કૂલે મોકલીએ। મમ્મીને એને જો વાડીએ કાંઈ ગયા હતા, થોડું ઘણું કામ હતું તે વરસાદ વરાપ બપોર પછી બહુ મસ્ત દીધી ગયા હતા। આજ તો કાંઈ નક્કી નહીં, અને આ માખી તો એટલું લોહી પીવે, ધાબે આવી ગયા તો એટલું લોહી પીવે, બોલો બહુ માહોલ થઈ ગયો માખીનો તો ચાલો આપણે કન્ટિન્યુ આપણો વિડીયો ચાલુ કરી દઈએ। તમારા ગામમાં કેવો વરસાદ છે એ કોમેન્ટમાં જણાવજો। અમારે તો બહુ વરસાદ છે, સારામાં સારો વરસાદ થઈ ગયો એટલે આપણે ખેડૂતને હાવ નિરાશ થઈ ગઈ। સરસ માંડવી સરસ મજાની થઈ ગઈ છે, વાવણી નથી એ થોડીક દબડાણી હોય ને કંઈક એવું થયું હોય, સોયાબીનમાં થોડીક તકલીફ કરાવી, પણ ઓરવેલી હોય એ સરસ મજાની થઈ ગઈ હોય એવું હેલા રાખે। અને જીજ્ઞાસને જો થોડો પગ દુખે હે, તો જોઈએ હવે શું થાય, કાર્ડ ઉપર ઓપરેશન કરાવવું જાય તો હેલા રાખે। તાણિયા ખેંચાઈ ગઈ કે આરામથી સારું થયું નહીં, પછી જવું જોઈએ હવે ઓપરેશનમાં। હવે જ્યારે નક્કી થાય ત્યારે જાહે, થોડીક પગની તકલીફ થઈ ગઈ છે એવું હેલા રાખે। મમ્મી ગયા છો છાશ લેવા ગયા છે, ગામડાની છાશ લેવા જવાની મજા આવે પીવાની, એ ગયા છાશ લેવા। પપ્પાએ જો આજ તો પપ્પાએ તો બહુ નીંદર કરી, આજ તો કાલના એટલી નીંદર કરી, કાલ બપોરે સૂઈ ગયા હતા અને સમી હાઈનમાં સુઈ ગયા હતા। અત્યારે નકર એના મારા પપ્પાને તો 5 થાય ને તો એ તો ઉઠી જ જાય, એ તો બહુ નીંદર કરી આજ તો। એ પહેલાંના માણસો એને કંઈ નીંદર તો આવે નહીં, વહેલી ઉડી જાય। પપ્પાને નિયમ 4 સાડા 4 તો ઉઠી જ જાય, ચા પા પી લઈએ, એટલે આપણે કોઈને એવા ટાઈમ તકલીફ કરાવે નહીં, વહેલા ઉઠી જાય એ રીતે કરીને પી લઈએ એવું થાય। કેમ કે આપણે એવા ટાઈમ કામ કાંઈ એટલું બધું હોય નહીં, તો વહેલું ઉઠીને શું છે તો ચાલો આપણે પણ નીચે જઈએ, પછી બીજાને ઉઠાડીએ। એટલા મસ્ત થઈ ગયા છે, જવા રેડી થઈ ગયા છે। મમ્મી ખાડો વાળે પાણીનો ભરાઈ ગયો, આપણે જઈશું કપડાં ધોવા, હાલે ચાલો જય શ્રી કૃષ્ણ। બીજાનો ચોટી જોઈ લે, ચાલો કપડાં ધોઈ લે પછી પાછું કન્ટિન્યુ કરીએ। મહાદેવ કેમ છે બધા? મજામાં ને? આજે પણ નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। જે વાડીએ જવાનું તો છે જ, આપણે મગફળી વાવવાની છે, થોડી ગાયર નથી હોઈ ગઈ, જઈશું આપણે ના તો બધાના રૂટીનનું કામ જો અત્યારે ચાલુ કરતી પણ આવીને બેસી ગયા છે વાડી આટો મારીને વહેલા અમે કપડાનું કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। અને તેને કપડાં ધોઈ નાખ્યા, સૂકવી નાખ્યા। બીજું કામ તો શું છે, આજે કાંઈ નવીનમાં કરવાનું છે? બેસી ગયા છીએ હમણાં, આટોનું કામ કરવા વર્ગી ગઈ। મસ્ત તડકો નીકળ્યો છે, વરસાદ પણ સારી એવી થઈ ગઈ છે। તો હવે આપણે થોડીક વાર પડી જવું બધા વાળીએ, ત્યાં થોડીક મગફળી વાવવાની છે। સવારમાં તો ગયા હતા પણ ન મેળે એવો વાવવાનો, અત્યારે જવું બતાવો તો જુનાગઢથી આવી ગયા છીએ પાછા રિટર્નને। જો અત્યારે તો સેવ ટમેટાના પરોઠાનો પ્રોગ્રામ લાગે છે, પરોઠા બને છે, એટલે તો સેવ ટમેટા હોય તો જ પરોઠા બને। ચૂલાના પરોઠા મજા જ આવે રાખે। તો આપણે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ છીએ। તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।